નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, પ્રત્યેક મુશ્કેલીમાં એક તક છુપાયેલી હોય છે. તો આજના વિચાર સાથે શરૂ કરી આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નો નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હસીતભાઈ, સૌ પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે, તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે શુક્રવાર, વિક્રમ સંવત 2081 ચાલી રહ્યો છે. તારીખ છે 4 જુલાઈ 2025, 4/7/25. આજની તિથિની વાત કરીએ. અષાઢ મહિનો ચાલે છે, તેનો સુદ પક્ષ એટલે કે શુક્લ પક્ષ, અને તિથિ છે નવમી, અષાઢ સુદ 9. નક્ષત્ર ચિત્રા, યોગ શિવ અને કરણ કૌલવ આવે છે. આજની રાશિ આવે છે તુલા રાશિ, કે જેના નામાક્ષર હોય છે ર અને ત. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ તુલા રાશિ પરથી પાડું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ તુલા રાશિ અને લક્ષમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે પુનર્યાત્રા છે, એટલે જ્યાં મૂળ જગન્નાથપુરીમાં જે રથયાત્રા થાય છે તે આજે મંદિરે પરત ફરતી હોય છે. આજે ભડલી નોમ પણ કહેવાય છે. ખૂબ જાણીતા ભડલી જે થઈ ગયા, કે જે હવામાન વિશે ખૂબ આગાહી કરેલી છે અને ભડલી વાક્યો તરીકે પણ ખૂબ પ્રખ્યાત છે. સૂર્ય આજે નક્ષત્ર પરિવર્તન કરી રહ્યા છે. પુનર્વસુ નક્ષત્રમાં એનો આગમન થશે. આજે રવિ યોગ છે, જે અહોરાત્ર એટલે દિવસભર અને રાત્રિભર રહેવાનો છે. જી હસીતભાઈ, આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? હા, વાસ્તુમાં ખાસ વાત કરી રહ્યા છે તે છે તુલસીનો છોડ. તુલસી આપણે ત્યાં દરેક રીતે પૂજનીય છે. તુલસી વિવાહ પણ થતો હોય છે, ત્યાં સુધી આપણે એને ઉત્સવનો પણ એક ભાગ ભજ્યો છે. ખાસ કરીને તુલસી એ હકારાત્મક ઉર્જા માટે ખૂબ અગત્યનું માનવામાં આવે છે, પણ તેને શુભ દિશામાં મૂકવી જરૂરી. ઘરમાં જો ક્લેશ રહેતો હોય, પૈસાની તકલીફ રહેતી હોય, ક્યાંક ને ક્યાંક જીવનમાં પ્રતિકૂળતા અને સંઘર્ષ રહેતો હોય, તો ઈશાન દિશામાં 5 તુલસી વાવવી જોઈએ અને તેને નિયમિત દેખભાળ કરવી જોઈએ અને ત્યાં પ્રાર્થના કરવી જોઈએ. અને આગળ કહ્યું તેમ કે સાંજના સમયે દીવો અગત્યનો છે. એક દીવો કરો તો પણ ચાલે, અને ભગવાન નારાયણ અને વિષ્ણુને કોઈ પણ સ્વરૂપે ત્યાં યાદ કરી અને ત્યાં તેના મંત્ર જપ કે પ્રાર્થના કરવી જોઈએ. તે વિશેષ સારું રહેશે. ઘરના કોઈ દોષ હોય એના માટે પણ તુલસી એ ખૂબ સારી રહેશે. ઘણીવાર એવું બને છે કે ઘર બનાવ્યું હોય અને કોઈ દોષ રહી ગયો હોય અને હવે તેનાથી તોડફોડ શક્ય ન બનતી હોય, તો જે તે ઘર છે તેના ધાબા ઉપર ઈશાન કે પૂર્વ કે ઉત્તર દિશામાં તુલસીનો છોડ વાવવો જોઈએ. અને તેને નિયમિત રીતે દેખભાળ કરવાથી પણ ઘરમાં જે બાંધકામ વખતે કોઈ વાસ્તુદોષ રહી ગયા હોય તો તેની અસર પણ ઘટતી હોય છે. જી હસીતભાઈ, 12 રાશિનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, નિખિલભાઈ છે. નિખિલભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. આજે મારી જન્મ તારીખ છે 14/5/1968. જન્મનો સમય? જન્મ સમય છે સાંજના 7:30 કલાકે. અને સ્થળ કયું? જન્મ સ્થળ છે ડાકોર. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવા માંગો છો? મારે અગાઉ હર્ષિતભાઈ સાથે મારા રિટાયરમેન્ટ બાબતે વાત થઈ હતી, અને એ જાણવું છે કે મને અહીં ગાડી જ એક્સટેન્શન મળે એમ છે, તો મારા માટે જે હાલ મારી નોકરી છે ત્યાં એક્સટેન્શન લઈને આગળ ચાલવું એ મારા માટે સારું રહેશે, કે પછી મને કોઈ બીજું સ્થાન ફેરના ચાન્સીસ છે? અને રિટાયરમેન્ટ પછીની મારી આર્થિક સ્થિતિ અને શારીરિક કેવું રહેશે એ મારે જાણવું છે. તમે શેમાં જોબ કરો છો ભાઈ? હું એક પ્રાઇવેટ કંપનીમાં વહીવટી અધિકારી તરીકે છું. તમારી બરોબર છે. એટલે હવે રિટાયરમેન્ટ એજ તમારી નજીક આવી રહી છે. 58 હોય છે તેમાં કે 60 હોય છે એમાં? હાજી, 58 હોય છે. પણ મને એક્સટેન્શન મળવાનું છે એવી વાત છે, તો મારે અહીંયા જ ચાલુ રહેવું કે મને બીજે તક મળે? મારા માટે શું યોગ્ય રહેશે, જરા માર્ગદર્શન આપો. હા હા, ચોક્કસ. જોઈ લઈએ આપણે કે ગ્રહ ગોચર અને શું અત્યારે સૂચવી રહ્યું છે.
જે નજર કરીએ ગ્રહોની સ્થિતિ પર અત્યારે, કારણ કે ગ્રહોની ચાલ આ વર્ષે પણ ખૂબ બદલાઈ છે, એટલે સૌથી અગત્યનું છે કે ઉતાવળે કોઈ નિર્ણય લેવા નહીં જોઈએ કોઈએ પણ. હમણાં પણ જો કોઈ ઓફર આવી હોય તો હમણાં ગુરુ મહારાજ હવે જો કે અસ્તના પૂરા થશે ત્યારબાદ જ નિર્ણય લેવો જોઈએ. આમ તો 15 જુલાઈ પછી નિર્ણય લો તે વધારે સારું છે, કારણ કે હજી મંગળ ને કેતુ જોડાયેલા છે, મંગળ રાહુનું પણ છે, એટલે ક્યાંક કોઈક ચૂક થઈ જાય. દરેક યોગ અને દોષ અશુભ હોય તેવું નથી હોતું, પણ શનિ મહારાજનું જે પરિભ્રમણ છે તે સૂચવે છે કે હજી તમે તમારી જે મૂળ જગ્યા જે છે ત્યાં આગળ તમે રહો તો સારું છે. તમે એક્સટેન્શન લો એ ઓપ્શન વધારે પ્રિફર છે. જી અરુણભાઈ જોડાઈ ગયા છે. અરુણભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 17/11/1957, સમય સવારના 5 વાગે, અમદાવાદ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? 8 વખત હું કોર્ટ જીતી ચુક્યો છું, છતાંય પ્રમોશન મળતું નથી, રિટાયર થઈ ચુક્યો. હાજી ભાઈ, જોઈ લઈએ આપણે કે તમે જે વિગત આપી છે અનુસાર કુંડળી શું આવી રહી છે. તુલા લગ્નની કુંડળી આવે છે, રાશિ તમારી સિંહ રાશિ આવે છે. લગ્નમાં જ એટલે કે પ્રથમ સ્થાન જે કુંડળીનું હોય તેને લગ્ન કહેવાય છે. લગ્નનો અર્થ આપણે સામાન્ય રીતે એમ સમજતા હોય કે ભાઈ પતિ પત્નીનું લગ્ન થાય, વર કન્યાનું. એ જ લગ્નનો અર્થ સંસ્કૃતમાં જોડાણ થાય છે. આત્માનું ધરતી પર જોડાણ થયું, બરાબર છે. જે સમય એ સમયે સૂર્ય જે દિશામાં હોય, બરાબર છે, તે પ્રમાણે એનું એ લગ્ન કહેવાય. પ્રથમ રાશિ જે સ્થિત થાય છે તે જન્મકુંડળીમાં. તો તેમાં મંગળ અને રાહુનો પ્રબળ અંગારક દોષ છે. જ્યારે અંગારક દોષ હોય ત્યારે વ્યક્તિને ઘણીવાર ખૂબ તકલીફ પડતી હોય છે કે આવું બધું વિઘ્નોનો સામનો કરવો પડે, ભલે તમે સાચા હો તો. બીજું કે શુભતાનો સ્વામી ગુરુ છે એ બુધની રાશિમાં 12મા સ્થાનમાં છે, એટલે ઘણીવાર આપણી આવડત ઓળખાણો છે તેમ છતાં પણ તેનો પૂરતો લાભ કે એની પ્રાપ્તિ ન થઈ શકે એવું બન્યું હોય. હવે મૂળ વસ્તુ એ છે કે જેનો રિઝલ્ટ આવવાની શું શક્યતા છે, તો હજી થોડોક સમય લાગે. અનુકૂળતા હજી થોડી ઓછી દેખાઈ રહી છે. 2025માં આ છેલ્લો તબક્કો જે ઓક્ટોબરથી ડિસેમ્બર છે એમાં એક શક્યતા છે, નહીં તો પછી 2026ના મે મહિના પછી હકારાત્મક અસરો આવી શકે તેમ છે. કુંડળીમાં 2 વસ્તુ આપ ખાસ કરો. સૌથી પહેલી વસ્તુ, સૂર્યને રોજ જળ ચડાવો, સૂર્યના જપ કરો અને આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરો. બીજું, મંગળ રાહુનો પ્રબળ અંગારક દોષ છે તેનું આપ નિવારણ કરાવો વિશેષ પદ્ધતિ, ગ્રહચક્રીય પદ્ધતિથી. અને તમારા ઘરનું વાસ્તુ ખાસ ચેક કરાવો. જ્યારે લાંબા સમયથી આટલા જે તકલીફો કે સમસ્યાનો સામનો કરવો પડતો હોય અને અનુકૂળતાની પ્રાપ્તિ ન થતી હોય તો ઘરમાં ચોક્કસપણે દોષ હોય તેવું બની શકે. ખાસ કરીને ઘરના સાઉથ વેસ્ટમાં નૈઋત્યમાં દોષ હોય અને પૂર્વ દિશામાં હોવાની સંભાવના છે, તો એ ખાસ એનું નિવારણ, સંતુલન જરૂરી છે. રમેશભાઈ જોડાઈ ગયા છે. રમેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 2/4/1986. જી, જન્મનો સમય જન્મનો સમય સાંજે 5 વાગે. અને જન્મનું સ્થળ કયું છે? પાનેલી મોટી. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એમને એ અત્યારે જોબ જે કરે છે એ જોબ એને ચેન્જ કરવાની છે, જો એમાં એ કેવા આગળ એનો ફ્યુચર છે જોબ ચેન્જ કરવામાં. અને બીજો પ્રશ્ન છે કે એનું મકાન વડોદરામાં છે તો વેચાતું નથી. કોના વિશે પ્રશ્ન છે ભાઈ? અમારા સની લો માટે. સની લો માટે છે. જી, સારું સારું. કયા ક્ષેત્રમાં નોકરી કરે છે? એ છે મેડિકલની અંદર, મેડિકલ આપણે દવા બનાવવાની ફેક્ટરીમાં. સારું. હા, સારું, આપણે જોઈ લઈએ, કારણ કે ક્ષેત્ર સમજવું જરૂરી છે કે કુંડળી પ્રમાણે જે તે કાર્ય કરે છે અનુકૂળ છે કે નહીં. સિંહ લગ્નની કુંડળી આવે છે, તેમની રાશિ ધનુ રાશિ આવે છે. ચંદ્રમંગળનો સરસ યોગ છે, એટલે દવા, ફાર્મસી, મેડિકલ, હોસ્પિટાલિટી આ બધી લાઈન જે છે તે અથવા તેને લગતી પ્રોડક્ટ હોય તેમાં ચોક્કસ સફળતા પ્રાપ્ત કરી શકે એવું છે. ત્યારે ખાસ એટલું ધ્યાન રાખવાનું કે ધનુ રાશિને નાની પનોતી ચાલે છે, એટલે તેના ઉપાય ખાસ કરે. પરિવર્તન માટે જો વાત કરવામાં આવે તો હા, સ્થાન પરિવર્તન કે જગ્યા પરિવર્તન કરી શકાય એવું છે, પણ થોડુંક સમય લે. જેમ આગળને કહ્યું તેમ 15 જુલાઈ પછી કોઈ નિર્ણય લેવાના અત્યારે ન લે, વેઇટ એન્ડ વોચની સ્થિતિ અપનાવે. અને ખાસ એક વસ્તુનું ધ્યાન રાખે કે જ્યારે પણ નવું કોઈ પણ કાર્ય કરવાનું હોય મુહૂર્તનું ખૂબ ધ્યાન રાખે. જ્યારે જોઈનિંગ કરવાનું હોય તો તે તારીખ અને
એનો સમય, બે વસ્તુ ખૂબ અગત્યનું છે. જો ઓપ્શન મળતો હોય તો ચોક્કસ મુહૂર્ત પ્રમાણે જ જોઈન કરવું જોઈએ. ગૌતમભાઈ જોડાઈ ગયા છે. ગૌતમભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા બેન, 5/6/2018. કઈ છે ફરી એકવાર જણાવશો? 5/6/2018. જી. જન્મનો સમય કયો છે? સવારે 9:50. 9:50. જી. અને સ્થળ? સ્થળ મોરબી. મોરબી. હા. પ્રશ્ન શું છે? શું પૂછવા માંગુ છો? બહુ જિદ્દી છે અને એની શું રાશિ બરોબર છે? બહુ જિદ્દી માણસ છે. એનું જીવન કેવું છે? કોના વિશે પ્રશ્ન છે ભાઈ? મારી દીકરીના દીકરાનું. હા, એ શું કરે છે અત્યારે? શેમાં અભ્યાસ કરે છે? અત્યારે પેલામાં જ અભ્યાસ કરે છે. સારું સારું. અને સારું, ચાલો આપણે એનો સ્વભાવ વિશે અને રાશિ વિશે તમે જાણ્યું છે તે જણાવી દો. રાશિ તેની મકર રાશિ આવે છે. જો સૌથી પહેલું તો કે મકર રાશિ એટલે જેના નામાક્ષર હોય છે ખ અને જ, બરાબર છે? એટલે આ નામ તેના માટે સારું. ખ કે જ પરથી નામ પાડ્યું હોય તો. તમારો બીજો પ્રશ્ન કે સ્વભાવ, કે મંગળ અને કેતુ ચંદ્ર સાથે છે એટલે અહીંયા મન ચંદ્ર ડિસ્ટર્બ રહે છે. ગ્રહણ દોષ અને અંગારક દોષ આ બંને ખૂબ પ્રબળ છે, એટલે તેનું આપણે નિવારણ કરાવવું તે એના માટે અનુકૂળતા આપશે. તે જે ભણશે, અભ્યાસ કરશે તેમાં તેજસ્વી થશે, એના માટે ખૂબ સારું છે. બાકી જીવનમાં ચિંતા કરવાની જરૂર નથી. આપ બળે આગળ વધશે, સારી રીતે સેટલ થશે, એની કારકિર્દી પણ સારી બનવાની છે. પણ આ કરવાથી એના સ્વભાવમાં અને તેના પરફોર્મન્સમાં પરિવર્તન આવશે. આ બંને દોષ છે તેનું નિવારણ કરાવજો. ગ્રહણ દોષ અને અંગારક દોષનું વિશેષ પદ્ધતિ ગ્રહચક્રીય પદ્ધતિથી કરાવજો, એ અનુકૂળતા આપી શકશે. જી. હસીભાઈ, રાશિફળની વાત કરી. રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ, કે જેના નામાક્ષર હોય છે અ, લ અને ઈ. આપણા માટે ભાઈ આજે મહેનતનું ફળ મળવા જઈ રહ્યું છે, એટલે જે અગત્યના કાર્ય હોય પ્રાયોરિટી પર તેને આજે હાથમાં લઈ લેશો. થોડો બાળકો માટે સમય કાઢવો પડશે તેવો દિવસ છે, પણ હા, અચાનક કોઈ લાભ થાય તેવી પણ સંભાવના ગ્રહો આજે તમને આપી રહ્યા છે. વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ અને ઉ. આપણા માટે વાત કરીએ તો થોડી માનસિક અશાંતિ આજે રહે તેવો દિવસ છે. હા, સારી વાત એ છે કે કામકાજના ક્ષેત્રે તમને સહકાર મળવાનો છે. જમીન, મકાન, પ્રોપર્ટીના કોઈ પ્રશ્નો હશે, ઉકેલાશે. એ બાબતે કોઈ નિર્ણય લેવાનો હોય, કોઈ વસ્તુ લાવવાની હોય, રિપેર કરાવવાનું હોય તો ચોક્કસ આજે થઈ શકશે. મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ગ. આપણા માટે વાત કરીએ છીએ તમારા મનોબળમાં વધારો થાય તેવો દિવસ છે, એટલે કોન્ફિડન્સ તમારો વધવાનો છે. પણ થોડું વધુ પડતું થાય તો પછી એની અસર તમારા અંગત જીવન પર પડી શકે, એટલે જીવન સાથે સાથે ક્યાંક મતભેદ ઊભા ના થાય તેનું ધ્યાન રાખજો. નહીં તો જવાબદાર તમે જ ગણાશો. એટલે આજે જે પણ નિર્ણય લો તે વાસ્તવિકતાથી લેજો, એટલે પ્રેક્ટિકલ એપ્રોચથી લેવાની સલાહ છે. જી. હવે વાત કરીએ કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ડ અને હ. કર્ક રાશિના વ્યક્તિઓ માટે આજે મહત્વના નિર્ણયો લઈ શકાય, એટલે અગત્યના કાર્યો હાથ પર લેજો. કોઈ અગત્યના નિર્ણય, પ્લાનિંગ નિર્ણયો લેવાના હોય, આયોજન કરવાનું હોય તો આજે કરી શકાશે. બાળકો માટે થોડોક સમય આપવો પડશે અને ખર્ચ પર ધ્યાન આપવું જરૂરી છે. સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. આજે થોડી મૂંઝવણ અનુભવાય તેવું બને, એટલે કોઈ અગત્યના નિર્ણય લેવાના હોય તો વિચારીને 1-2 વાર ચેક કરીને આગળ વધજો. ઓળખાણોમાં ધ્યાન રાખજો, ખાસ કરીને જો તમે તમારી ઓળખાણ કરાવી હોય તમારો લાભ બીજો કોઈ લઈ જાય એવું બની શકે. હા, પ્રવાસનું આયોજન થઈ શકે અને એ તમારા માટે ફળદાયી રહેવાનું છે. હવે વાત કરીશું કન્યા રાશિ, જેના નામાક્ષરો છે પ, ઠ અને અણ. પરિવાર માટે દિવસ સારો છે. કોઈ રીતે કદાચ કોઈ ખુશીની ક્ષણો આવે, કંઈક સારું ફીલ થાય તેવું બની શકે આજે. પણ તેમ છતાં ગ્રહો એવું સૂચવે છે કે તમને માનસિક અશાંતિના આજે યોગો છે, એટલે કોઈ નવી શરૂઆત કરવાની તો ટાળજો. કારણ કે જ્યારે માનસિક રીતે વ્યક્તિ ડિસ્ટર્બ હોય તો યોગ્ય નિર્ણય લેવામાં ક્યાંક ભૂલચૂક થાય તેવી સંભાવના રહેતી હોય છે, માટે સાચવવાનું છે. જી. હર્ષિતભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિઓનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક.
બ્રેક બાદ આપનું સ્વાગત છે અને આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, બાકીની રાશિનું રાશિફળ જાણે તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, હરેશભાઈ છે. હરેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 29/6/1990. જન્મનો સમય? જન્મનો સમય સવારે 9 કલાકે, મહીસાગર લુણાવાડા. જી, પ્રશ્ન મારે શું છે? એના લગ્ન વિશે અને આગળ નોકરીનું કેવું રહેશે એ માટે જાણવું. કોના વિશે પ્રશ્ન છે ભાઈ? મારા દીકરા વિશે છે. નોકરી કરે છે કે નથી કરતા? અત્યારે કરે છે, આપણે ઇલેક્ટ્રિકલ ક્ષેત્રમાં છે, ઓકે, પણ જોઈએ એવી સફળતા નથી. સારું સારું. સૌથી પહેલાં આપણે લગ્ન બાબતે વાત કરીશું. કુંડલી પર જ નાખીએ તો કર્ક લગ્નની કુંડલી આવે છે, લગ્નમાં કેતુ છે, સપ્તમ સ્થાનમાં રાહુ છે. એટલે આવા વ્યક્તિઓ માટે ખાસ કરીને અર્ક વિવાહ કરવો એ સૂચન ભર્યું છે. એટલે એ કરાવો એ પહેલી વસ્તુ, પણ યોગ્ય મુહૂર્તમાં થયેલું જરૂરી છે. મારી પાસે ઘણા બધા એવા કેસ આવેલા છે કે ભાઈ અમે તો કુંભ વિવાહ કરાવ્યો, છોકરીઓ તો કુંભ વિવાહ કરાવવાનો હોય અને છોકરા હોય તો અર્ક વિવાહ કરાવવાનો. પણ અર્ક વિવાહ છે એ પદ્ધતિસર કરાવવાનો હોય છે. તો એ કરે વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ થયા હોય અને કંઈ મેળ નથી પડ્યો. સૌથી અગત્યનું હું હંમેશા કહું છું આપણા કાર્યક્રમમાં ભાગ્યદર્પણમાં કે મુહૂર્તનું ખૂબ વિશેષ મહત્ત્વ છે ભાઈ. સારો દિવસ હોય ત્યારે તમે કોઈ પૂજા વિધિ કરાવો એવું જરૂરી નથી. તમારા જે પણ વ્યક્તિ, જાતક કહેવાય, જ્યોતિષશાસ્ત્રની ભાષામાં કોઈ પણ વ્યક્તિના કહેવાય પણ તેને જાતક કહેવાય. જાતક એટલે જેનો જન્મ થયો છે તેની કુંડલી જોવાઈ રહી છે તે જાતક. એનું જન્મ પ્રમાણે વિધિ થયેલી હોય છે, એનું લગ્ન પ્રમાણે અને ચંદ્ર પ્રમાણે અને નક્ષત્ર પ્રમાણે ઉપરાંત જે તે ગ્રહોની વિધિ કરવાની હોય તે પ્રમાણે કરવાનું છે, બરાબર છે? એટલે એ પ્રમાણે થયું હોય તો અનુકૂળતા ચોક્કસ આવતી હોય છે અને વિશેષ પદ્ધતિ ગ્રહચક્રીય પદ્ધતિથી કરાવો એ અત્યારના સમયમાં ખૂબ પ્રભાવશાળી સાબિત થઈ રહી છે. કુંડલી પર નજર નાખી છે એટલે કહું કે રાહુનું તો છે જ પરિભ્રમણ, ઉપરાંત શનિ જે સપ્તમેશ છે અને તેનાથી 12મા સ્થાનમાં છે. એટલે દાંપત્ય જીવનનું સ્થાન તો નબળું બતાવી જ રહ્યો છે, વિલંબ તો છે જ. આ કુંડલીની જો વાત કરવામાં આવે તો આ કુંડલીમાં મંગળ નથી, તેમ છતાં વિલંબ થયેલો છે. એનું કારણ કે આ 2 ગ્રહો છે. જ્યારે પણ કોઈ પણ સ્થાન સાથે, ભાવ સાથે જો પાપ ગ્રહો સંકળાયેલા હોય ત્યારે આવું થતું હોય છે. એમાં પણ રાહુ જે છે તે પાછો ચંદ્રના નક્ષત્રનો છે, એટલે પાછું એ પણ વિરોધી તત્વો ભેગા થયા છે. ખાસ પૂજાનું જે મેં કહ્યું તે કરાવો અને શનિ ગ્રહના જપ કરે, શનિ ગ્રહના દાન કરે અથવા કરાવડાવો અનુષ્ઠાન, એના માટે વિશેષ જરૂરી છે. તો એનાથી લગ્ન બાબતે અનુકૂળતા વધી શકશે. અત્યારે હાલ જોવા જઈએ તો થોડો મધ્યમ યોગ છે, પણ 2025નો એન્ડ અને 2026ના મધ્ય ભાગથી સારો યોગ દેખાઈ રહ્યો છે. કર્મક્ષેત્રની વાત કરીએ, નોકરી બાબતે તમે જે પ્રશ્ન કર્યો હતો એ બાબતે વિશેષ ચિંતાનું કોઈ કારણ નથી. હજી થોડો સમય, અત્યારે પણ મેં કહું કે રાહુ અને અત્યારે રાહુની મહાદશા પણ ચાલી રહી છે, એટલે 2027 સુધી થોડું મધ્યમ રહેશે. ત્યારબાદ ગુરુની દશા જે આવશે એ એના સ્થાન પરિવર્તન કરાવશે. જે વિસ્તારમાં જ્યાં કરતા હશે ત્યાંથી દૂર લઈ જશે અથવા જન્મ સ્થાનથી દૂર લઈ જશે અને પછી જે તક આવશે તે એના માટે ભાગ્ય સારું ઘડી આપશે. જી, વીરજીભાઈ જોડાઈ ગયા છે. વીરજીભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 1997. ફરી એકવાર જણાવશો? આપનો અવાજ કટ થઈ રહ્યો છે. 19/9/1997. જી, જન્મનો સમય કયો છે? જન્મનો સમય સાંજે છે 9ની આસપાસ, 9, 9:30. ઓકે, અને સ્થળ કયું છે? બાવળા. પ્રશ્ન શું છે? બધા ભાવનગર નોકરી કરે છે, બીજી પરીક્ષા આપે છે, પરીક્ષા પાસ થઈને બધા આવી શકે અમદાવાદ, ગાંધીનગરમાં. અને બીજું એના લગ્ન ક્યારે થશે? શેની પરીક્ષા આપે છે ભાઈ? એ અત્યારે નોકરી કરે છે ભાવનગરમાં મ્યુનિસિપાલિટીમાં. એટલે હવે બીજી દૂર પડે છે મારે, એટલે એના બીજી પરીક્ષા આપણે પાસ થઈને અમદાવાદ આવી જશે, ગાંધીનગર, અમદાવાદ અથવા ગાંધીનગરમાં. સારું સારું. અને એના લગ્ન ક્યારે થાય એવું? બસ સારું સારું, બંને જોઈ લઈએ ભાઈ. હા, ચોક્કસ. નોકરી અને છોકરી બંનેનો પ્રશ્ન છે. સૌથી પહેલાં આપણે નોકરીનો પ્રશ્ન હાથ પર લઈએ તો મેષ લગ્નની કુંડલી આવે છે, મેષ રાશિ છે. તમારે મેષ રાશિને 7.5 ચાલે છે. સૌથી પહેલાં તેના ઉપાય નિયમિત રીતે કરજો, આ બહુ જરૂરી છે. લગ્ન યોગની વાત કરીએ તો લગ્ન યોગ ચાલુ છે, પ્રયત્ન કરો તો આવનાર 1-1.5 વર્ષમાં એનો યોગ થઈ જાય છે. નોકરી બાબતે થોડી પ્રતિકૂળતા દેખાઈ રહી છે, ધાર્યા કરતાં વિલંબ થાય અથવા કોઈ પ્રતિકૂળતા થાય તેવું ચોક્કસ છે. એટલે અને ઉતાવળે કોઈ પ્રયત્ન ન કરતા. સૂર્ય મહારાજની સ્થિતિ સારી હોવાને કારણે શક્ય બનશે ટ્રાન્સફર બાબતે, પણ મેં કહ્યું તેમ વિલંબ પ્રતિકૂળતા થઈ શકે એવું છે. ખાસ કરીને સૂર્યની ઉપાસના કરે, સૂર્યને રોજ જળ ચડાવે અને મંગળવારના દિવસે ગણપતિ દાદાને પ્રાર્થના કરે.
કોઈ મંદિર હોય ગણપતિ દાદાનું, ત્યાં જઈ કોઈ ગળી વસ્તુ, ગોળ છે, રેવડી છે, કોઈ મીઠાઈ છે, ત્યાં પ્રસાદ તરીકે ધરાવે અને પ્રાર્થના કરશે તો અનુકૂળતા થઈ શકશે. જી, હવે વાત કરીએ રાશિફળની ફરી એકવાર. તુલા, વૃશ્ચિક, ધનુ, મકર, કુંભ, મીન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? આગળ વધીએ, હવે વાત કરીએ તુલા રાશિની, જેના નામાક્ષર છે ર અને ત. ભાઈ, ચિંતામાં વધારો થાય તેવો દિવસ છે, એટલે થોડુંક સાચવજો. આર્થિક લાભની સંભાવના ફળવાની છે. કોઈ જૂની વ્યક્તિ મળે, જૂની યાદો તાજી થાય તેવું પણ આજે બની શકે. હવે વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે, પણ વિવાદમાં ધ્યાન રાખજો. કોઈ વિવાદ ચાલતો હોય, કોઈ મતભેદ, ક્લેશ ચાલતા હોય તો વકરી શકે, એટલે બિલકુલ શાંત રાખજો અને દૂર રહેજો. સંબંધોમાં સંતુલન રહેવા જઈ રહ્યું છે. હવે ધનુ રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ઢ. આજે યાત્રા પર્યટનમાં આનંદ આવશે, એટલે ક્યાંક બહાર જવાનું પ્લાનિંગ થાય ચોક્કસ કરી લેજો. આર્થિક ક્ષેત્રે પણ ગ્રહો અનુકૂળતા આપી રહ્યા છે, પણ હા, સાવધાની જરૂરી છે છુપા શત્રુઓથી, તમારી આસપાસ રહેલા હિત શત્રુઓથી. હવે મકર રાશિ, જેના નામાક્ષર છે ખ અને જ. આપણા માટે વાત કરીએ તો તબિયતની કાળજી રાખજો, નહીં તો પછી તમારે ભોગ બનવું પડશે. તબિયત ડિસ્ટર્બ થાય તેવો દિવસ છે. હા, નવા આયોજનોમાં સફળતા મળશે, પણ વાહન ચલાવતા, મશીનરીનો ઉપયોગ કરતા સંભાળવાનું છે. એટલે આજનો દિવસ એમ કહેવાય કે થોડું ધ્યાન રાખીને પસાર કરવાનો છે. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. આજે હળવાશ અનુભવ હશે. ગ્રહો તમને રિલેક્સ કરવા જઈ રહ્યા છે, પણ વધુ પડતા રિલેક્સ ન થતા પોતાના કામકાજમાં, વ્યવસાયમાં તો તકેદારી જરૂરી છે. હા, સારી વાત આજે છે કે પોતાની આવડતથી તમે સફળતા મેળવવા જઈ રહ્યા છો. મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. કામકાજમાં જે વ્યસ્તતા છે, એટલે પ્લાનિંગથી દિવસ સ્ટેપ બાય સ્ટેપ પસાર કરજો. દાંપત્ય જીવનમાં ક્યાંક થોડી પ્રતિકૂળતાનો સામનો કરવો પડે. રોકાણો જો કરવાના હોય તો તે ટાળવાની સલાહ છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી, હસીદભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો આ સાથે જ ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.